તળાજા તાલુકામાં હાલ રાજકીય વાતાવરણ ગરમ છે, ત્યારે ગામના પ્રવેશ દ્વાર પર નો એન્ટ્રીના બોર્ડ લગાવી કેટલાક લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી બાજુ રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ સમગ્ર માહોલ વચ્ચે એક એવી ઘટના સામે આવી જે રાજકારણથી ઉપર ઉઠીને માનવતાનો સુંદર સંદેશ આપી જાય છે। દિવ્યાંગ ભાઈની આંખોમાં દેખાતી ખુશી આજે તળાજાની સાચી ઓળખ બની ગઈ છે। થોડા સમય પહેલા યોજાયેલા એક કેમ્પ દરમિયાન તેમને સરકારની યોજનાઓનો લાભ મળ્યો, પરંતુ સાંસદ નીમુબેન બામણિયા દ્વારા તેમને સહાયક રૂપ સાયકલ આપવામાં આવી હતી। આ સહાય તેમના માટે માત્ર એક વસ્તુ નહોતી, પરંતુ જીવનમાં નવી ગતિ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફનું એક મોટું પગલું બની ગયું। અને સમય પસાર થયો અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર દરમિયાન ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ગામમાં પહોંચ્યા, ત્યારે આ દિવ્યાંગ ભાઈએ સૌની સામે આવી દિલથી આભાર વ્યક્ત કર્યો। તેમના ચહેરા પરનો આ આનંદ અને આંખોમાં દેખાતી કૃતજ્ઞતા આ બધું કહી રહ્યું હતું કે વિકાસની સાચી અસર લોકોના જીવનમાં કેવી રીતે દેખાય છે। આ દ્રશ્યમાં એક ખાસ વાત એ હતી કે એક બાજુ લોકો પોતાની સમસ્યાઓ અને લાગણીઓ નો એન્ટ્રીના બોર્ડ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી બાજુ વિકાસના કામોનો લાભ મેળવનાર લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આ બંને દ્રશ્યો મળીને લોકશાહીની સાચી તસવીર રજૂ કરે છે, જ્યારે લોકોના અવાજ પણ મહત્વનો છે અને લોકોનો લાભ પણ એટલો જ મહત્વનો છે। ત્યારે રાજકારણમાં મતભેદ હોવા એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે વિકાસના કામો લોકો સુધી પહોંચે છે ત્યારે તે બધાને એક સાથે જોડાવાનું કામ કરે છે। તળાજાની આ ઘટના એ જ શીખવે છે કે જે ચર્ચા, મતભેદ અને વિકાસ આ બધું સાથે ચાલે તો સમાજ આગળ વધે। ત્યારે આખરે વાત એટલી જ છે કે જ્યારે દરેક લાભાર્થીના ચહેરા પર આવી ખુશી જોવા મળે ત્યારે કોઈ પણ જનપ્રતિનિધિ માટે આ સૌથી મોટી સફળતા હોય છે। અને સાથે જ લોકોના પ્રશ્ન સાંભળવા અને તેને ઉકેલવા માટે દરેક પક્ષની ભૂમિકા પણ એટલી જ ખૂબ મહત્વની હોય છે। ત્યારે જુઓ આ ખાસ દ્રશ્ય, જ્યાં એક બાજુ અવાજ છે તો બીજી બાજુ આભાર। આ બંને મળીને તળાજાની જીવંત લોકશાહીનું પ્રતિબિંબ રજૂ કરે છે। નમસ્કાર। બીજું કઈ કામ હોય તો અમને કહેજો। હા હા એમ છે, અરે વાહ, એને કહેજો કઈ કામ હોય ને ગમે કે આવું કઈ કામ હોય તો એ કહેજો, બીજું કઈ કામ હોય તો એ કહેજો। ભારતીય જનતા પાર્ટી તમારા માટે છે। આ લોકો, આવા લોકોના કામ કરવા માટે પાર્ટી આવી છે। તમારા આશીર્વાદ મળે છે ને એટલે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। તમારા જીવન આશીર્વાદ છે ને એ મારી તાકાત છે। કોઈ પૂછી કોઈ પૈસા લેવા નહીં દેવા। ના ના ના, સારું, મને આનંદ થયો, સારું કામ છે।